મિત્રો, આપ સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ। મિત્રો, ઘરના મુખ્ય દ્વાર ઉપર કેવી રીતના લોકો પાણી છાંટીને ધનવાન, રૂપિયાવાળા, પૈસાવાળા કેવી રીતના બને છે। મિત્રો, રૂડું અને રળિયામણું આપણું ઘર છે। ઘર એટલે મંદિર, અને મંદિરમાં તો લક્ષ્મીનો વાસ હોય ને હોય। મિત્રો, પોતાના ઘરનો મુખ્ય દ્વાર ત્યાંથી આપણી આપલે થતી હોય છે, વિચારોની, સંબંધોની અને લક્ષ્મીની। મિત્રો, ઘરનો દ્વાર હોય અને દ્વારનું પૂજન કરવામાં આવે। ઘર ગમે એટલું મોટું હોય પણ દ્વાર શાખાનું માપ હતું। ઘરનું નિર્માણ કરો ને એટલે વિશ્વકર્મા એટલે કે તમારા જે કડિયા, એક કડિયા ઘરનું દ્વાર એટલે કે મોભ મૂકવામાં આવે ને ત્યારે મિત્રો ઘી અને લાપસી એને અર્પણ કરવામાં આવે છે। મિત્રો, ઘી એને પીવરાવવામાં આવે, ઘરનું દ્વાર છે। અને મિત્રો, મેન જગ્યા ઉપર પાણી છાંટવાથી તમે પૈસાવાળા કેવી રીતના બની શકો છો। મિત્રો, અત્યારે તો ઉંબરા જ નથી રહ્યા, ઘરના ઉંબરા જ નથી રહ્યા છે। કોઈના ઘરના ઉંબરા જ નથી। ઉંબરા શા માટે રાખવામાં આવતા હતા કે આવેલી લક્ષ્મી ઘરમાં જ રહે અને સાથે સાથે તમારી ઇજ્જત, આબરૂ બધું જ ઘરમાં રહે એટલા માટે ઉંબરા હતા। અત્યારે તો આટલોય ઉંબરો નથી રહ્યો, સીધે સીધું લાદીઓ થઈ ગઈ, કોઈને ઠેસ બેસ વાગે નહીં, ઉપરથી ઘરમાં લપસીને હેઠા પડી એવું ઘર થઈ ગયા અત્યારે તો। એટલા માટે મિત્રો, મુખ્ય દ્વાર ઉંબરો કહેવાય। જાવું હોય તોય ઉંબરામાંથી અને આવવું હોય તોય ઉંબરામાંથી। જ્યાં પણ જવું હોય ત્યાંથી એથી જ નીકળાય અને જ્યાંથી આવવું હોય પણ ઉંબરામાંથી જ ઉંબરો વડાળે સિવાય કંઈ પણ ના થાય મિત્રો।